હવે જેરમભાઈ વધારે ઉડું ભગતનું ગોગો દરેકને ખમા કહું લાવો વેપારીઓ યોગેશભાઈ અમારા નાના મોટા ભાઈ બેઠા દરેકને મજા જેરમભાઈ લાવો ઘડીક મારા ગોગાના જીતુભાઈ અને મારા ઊંડની મ્યાલીને મને કોઈ દાડો હું આવડતું નહીં જેરમભાઈ શું બોલું સંજુભાઈ પણ આજ મારો પચમનો દાડો છે જેરમભાઈ અને એમાં લાભ પચમ હશે હું ભગતનો ગોગો જીતો છે વિપુલભાઈ લાવો જીતુભાઈ જેટલું તમારી કુળદેવી મળી મને ઊંડના ગોગે એક દાડો સવાલ આવ્યો કે વેરા થાય ને જેરમભાઈ એટલે ફળ આવે એટલે બોલેલો વેરા થાય એટલે હું વાલજી ભગતનો ગોગો બોલ્યો એટલું તો ફળે જ જવાનું એમાં ખોમી આ બાજુ દેહમાં મારું નામ ગોગો હા ના પથારી વિપુલભાઈ મેવાડા ફળે મોતી પાકે જેરમભાઈ કાયમી નો પાકે એટલે મારો ફળનો આ ઘરે બોલ આવેલો કાયમી મોતી પાકે દીના ભાવ નો આવે અને હું ગોગો ધૂણી નાસી તો રોજ આવ્યો પણ એક દાડો એવું બોલેલો હતો જીતુભાઈ સંજુભાઈ મારો બોલ પડી ગયેલો હતો કે મારી વેરા થાહા ભાઈ શું બન્યું સીતાભાઈ જે હોય તમને આજે ભાઈ જે શું થયું આવશે કે નહીં આવે વિપુલભાઈ ઘડી નાખો શું કહું કહેવાય કે ના કહેવાય બાપા और पासा बजे दे તમને આલ્યું હા વિપુલભાઈ ગણજો વેણ જ આલ્યું જેરમભાઈ બાપુ જો વિપુલભાઈ વચ્ચેનો દાડો તે કળશે મૂકી ગયા અને મારા ગોગાના પગલે થઈ ગયા આ દાડો હારો હોય આજુબાજુ દેવીના ઢોલ વાજી બાપા જેરમભાઈ તો દાડો હારો હોય આજુબાજુ દેવીના ઢોલ વાજી રહ્યા અને જેવું તમને જોતું તું એવા ઢોલ વાજી રહ્યા એવું ભગત તો ગોગો કબૂલ ભાઈ સીતાભાઈ વિપુલભાઈ વેણ આવ્યું છે આ ઘરે હોડે હોના આનંદ મારા વિહતના મારા ગોગાના ભગવાન બીજા ઊંડી મારી વેલીના ભગવાન એવું બોલા જેરમભાઈ કે કોઈ દાડો જીતુભાઈ સંજયભાઈ મને ઊંડના ગોગાને કોઈ દાડો હું આવડતું નહીં પણ આ પથારી એટલું જ કહેતો જઉં છું આજે આ ઘરે કે હું બોલ્યો તો કે તૈણે ઘરે મકર ને તૈણે બંગલાએ આ દીવો તમારી કુળદેવીનો શું કહું આ મારો દોઢ આ દીવો તમારી કુળદેવીનો મારા ગોગાના ઓગણી બને ચલો આ દોઢ મારો આવી આ મને જાજુ ભાવતું નહીં જીતુભાઈ હું બોલેલો હું કે આ ઘરે તમે ત્રણ તો નહીં ચેલી પરજા આલી તો ઉદે હું વાલજી ભગત તો ગોગો જય બાબા બસ બાબા તમે ત્રણ નહીં સાચે પરજા નાની મોટી થઈ રહી હે ને તો કોઈ દાડો દુનિયામાં જરૂર પડે ને તો મેવાડા સમાજ વાત જોવા રોજ મારું નામ કાશીલાનો ગોગો શું બોલું ભાઈ જેરમભાઈ ચાંદ મારી વેલ છે કે વિપુલભાઈ હું એક દાડો બોલેલો હું કે તમે ત્રણ ભાઈ બેઠા પણ આ નાના બાળકો ઉછેર મારા ગોગાના મારા શિવજીના તિલક આવેલા હન મોટા થઈ ગયા હું એવું બોલેલો કે જીતુભાઈ કે સંજુભાઈ વિપુલભાઈ દુનિયા હજાર વાતો કરે જેરમભાઈ આ પેટીએ કોઈ દાડો કાદુ કૂટવા નહીં કે વાપર્યું નેઠવા નહીં જો આવું કરવું હોત તો કદી કોઈ પાયડા હેતોરા મેવાડા સમાજ ના આવ્યો સાચી વાત એટલે મારું બોલેલું હતું ને એ મારા ભગવાને જેરમભાઈ બનાવ્યું બાપુ આ ના પથારી મેં એવું કેવું છે શું બન્યું સીતારામ આવશે કે નહીં આવે જો મેં આલે હશે વિપુલભાઈ આ મૂળનો ગોગો એવું કહું કે હું દાડો ઉગે એટલે ઘરની મોલી મકા જેરમભાઈ દેવ કઈ ટવકો કરે એટલે મારો મહાદેવ હાજર જ છે આ હું ગોગો ઊંડની વિહત એવું કહું છું અને મારા મેડી સિકોતરના ભગવાન એવું કહે કા જીતુભાઈ અત્યારે તો આનંદનું ધૂળવાનું ભરતભાઈ વખાની વેલ હતી તો હું એ મટાડી દીધી હતા તો હું જાણે આવું જીતુભાઈ સંજીવભાઈ તારા વિપુલભાઈ વાયકન આનંદનો ધૂળ છે આ ના કાયમી સીતાભાઈ હું 78 આલુ છે કાયમી આનંદના ના વગાડું મારું નામ જય બાબા તે અમારી બુન દીકરીઓ બેઠી છે જેરમભાઈ આ વસ્તા
અમની મસે ગુણના ગોગે દીકરા આલી દીધા પણ મુએ નોમ આલ્યા મુએ તિલક આલી હું કોઈ દાડો છૂટી જાતો નથી નહીં ના બાપા આન કાયમી ના હતું ને તો માવું ન બાલજી ભગત તો જાઉં જરમભાઈ મારો સેવકો યોગેશભાઈ ઠક્કર તો મહેમાન તમે દરેક બેઠા હો મારી ગુણ દીકરીઓ બેઠી છે મારા બાપા અમારી જેની ભાવના હશે એની મારો ભગવાન પૂરી કરશે બસ બાપુ આન ભરતલા હા બાપા વાકનો શું રાજાનો શું સર મારી તું તો મારો એટલે મારા ગોગાના જીતુભાઈ અને મારા ઓમની વિહતના ભગવાન એવું કહે છે કે ભરતભાઈ હા બાપા દાડો ઉગે એટલે જેરમભાઈ મેળે જ રહું છું હા બાપા એટલે કોઈ દાડો મેળા વગર રહ્યો નહીં શું બન્યું ભાઈ આવશે કે નહીં આવે હા જેરમભાઈ મારી હેલ છે કે ફાર ભરવું એટલે કોઈ દાડો ભૂલો નહીં પડતો કે મારી ગોગાની મારી ઊંડની મ્યાદીની ટેવ છે વિપુલભાઈ પણ દુનિયાની મોલી મકા વિપુલભાઈ મેવાડા એવું નક્કી રાખવાનું જીતુભાઈ સંજુભાઈ હા બાપા કે વાલજીની માતા એવું કહું મારા ઊંડના ગોગાના ભગવાન એવું કહે તમે વેપારી પણ મારા ત્યાં પણ આવવાના કે વધાવો માગો હન કોઈ કહેવાનું ના હોય રોગણ પછી આલુ કમ્પ્લેટ રોકન કોઈ કહેવાનું નહીં કાયમી આનંદ આશી પણ આજ લાભ પહોંચે ન જીતુભાઈ અને 12 મહિના થા શું બોલું આલી તો દીધું હન ઘણું કર્યું છે પણ વળી લાભ પહોંચે આવતો હા બાપા ચોક નવા રંગ રચાઈ નવો પાયો નામ મોડું માવું બસ બાબા બસ આવું ગોબરની માતા કહે ચાલ કે જીતુભાઈ આલી તો ખબર હે દુનિયાને પણ આવતી લાભ પહોંચે આવતો તમે ધારીથી હવાઈ ઉભો ન આલુ દેહમાં માવું ન ભરતો કે આવું મારું ગોકાનું મારું ઊંડની મેડીનું કહેવાનું હા એમાં કોઈ દાડો હું હુના મેલા નહીં અને મેલું દેહમાં માવું ન ભગત પણ સીતાભાઈ આ લાભ પહોંચમ છે જેરમભાઈ રબારીઓ તમારો ભોગો હું પણ આ તો 18 નાકમાં શું છું ભરતભાઈ હા બાપા પૂરો આપનો શું રાજાનો શું છે પણ આ તો વિશ્વાસ જેરમભાઈ તારા પર વિશ્વાસ છે, કે મારા દુકાના હાલો, હવે વિશ્વાસ છે. બંધ કે છે પણ સીતાભાઈ લાભ પહોંચે મેં ધોળીને તમારે ને તારે મને મળવાનું થયું છે શું બન્યું ભાઈ હું એવું કહું કે એક દાડો અમદાવાદની બજારમાં સીતાના શેઠ હતા અને આજે હું વાલજીનો ભોગવ કહું કે આજ લાભ પહોંચમ છે મજૂરી કરી અને મારી જેડે મજૂરી કરી અને વેપારીઓ દોડી વિશ્વાસ રાખતા હશે આ પથારી આજ પહોંચમના દાડા મને ભગવાન અગણા હિતે રાલવા દે શું કહું કદી કેવું બોલું હું કે પહોંચમના દાડે સંગ કરી અને ભેગા હેડ્યા છો એવું બોલું છું કે મારો દેરાનાનો ઢોલ વાગે હા બાપા અને મારા ભગતના ગોગાનો દેરાનો ઢોલ વાગે એ પહેલા જો બેઠો ના કર નાવું માવું ન ભગતનો ગોગો ત્યાં મારું ગોગાનું મારું ઊંડની મેડીનું કેવું ના મારી ગુણ દીકરી બેઠી દરેક બેઠી જેરમભાઈ માસ્તર તમારો ગોગો હું આ તો ભરતભાઈ 18 નાકમાં હું તારા મારી ગુણ દીકરી બેઠી ટગર તાચી 13-15 હાલે એવું બોલું છું જેની શરત હશે જેરમલાલ કોઈ દાડો વેલા મોડું કરે પણ સારું જ મેળવીશ ના મેળવું માવું ના ભગતનો ગોગો નહીં એટલે મારા દોડ ઉપર ને સહેમત ને વિહત ઉપર વિશ્વાસ રાખજો લાવો મારી ગુણ દીકરી સભાવાળું દરેકને મજા પડી હે બાપા હવે એક અમારું કામ કર કે ભૂખ થપાય હવે વિયતનો ભૂખ કર એનું કોક કરાવે એના બાપા એટલું કોક લાજ રાખ